તો હાય ગાઈસ, તમારું મારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અને અમારી ઘરે આજે મોડું થઈ ગયું છે બ્લોગ બનાવવામાં. 11:30 થઈ ગયા છે ને અમારી બેન છે એ ઢોકળા બનાવે છે. જોઈ શકો છો તમે. અત્યારે સંધી તૈયારી હાલે છે. અને આજે અમારે ગુલાબ છે. આજે ગુલાબ નથી થાય તો અમે સવારે તળ લઈ, કેમ કે માતાજીને ચડાવવાના હોય છે એટલા માટે. હવે આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે. ચલો તમને બતાવું. અહીંયા ગરમ ગરમ ઢોકળા પણ બની ગયા છે. અને પછી શાકમાં છે વટાણા બટેટાનું શાક છે, છાશ છે અને ગોળ છે અને રોટલાની છે. જોઈ શકો છો તમે. તો આપણે જમીને મળીએ. જો ગાઈસ, આ બેનનો આજ કામ કરવામાં વારો ચડી ગયો હે. તો ગાઈસ, હવે હું તમને મારી ફેમિલી બતાવીશ. ચલો. આ છે મારા દાદી. અને ચલો બીજા હવે બતાવું. આ છે મારા મમ્મી. અને આ છે મારા મોટા મમ્મી. અને આ છે મારી મોટી દીદી. અને આ છે હું. તમે મને જાણતા જશો. તો હવે મારા બાપુ, પપ્પા અને મારા ભાઈને બીજા બ્લોગમાં આપણે બતાવશું. તો હાય ગાઈસ, અત્યારે 1:33 થઈ છે. તો અત્યારે હું ને મારી મોટી બહેને ગેમ રમતા, તમે બન્યા રહો. તો ગેમ કંઈક એ રીતે વર્ક કરશે કે આ બે લોકો સ્ટોન પેપર સીઝર રમશે. એમાંથી જે જીતશે એ મેગી ખાશે અને બીજું દોડવા જશે અને પૂરું કરીને આવશે ત્યાં વળી પાછું બીજી વાર રમવાનું. એટલે જે લોકો જીતશે એ લોકોને મેગી ખાવા મળશે. તો તમે લોકો વિચારતા હશો કે આ સડનલી પાછળ કોનો અવાજ આવે છે? તો હું છું આ બધા વિડીયોની એડિટર. તો ચાલો, મારે એક નવી ટ્રાય કરવી છે, કોમેન્ટ્રી કરવાની. તો આપણે સ્ટાર્ટ કરીએ. તો હવે કોણ જીતશે એ જોવાનું છે. જીત્યું. હા, વિશ્વ જીતી ગઈ. તો એ ખાઈ છે ને ઓલા બેન તો ધીમે ધીમે રોતા જાય છે. પાછા આવી ગયા ત્યાં સુધી મોલીનું પૂરું નથી થયું. જો એ માંડ ઠૂસીને ખાય છે અને બોલાતું નથી એનાથી. ભાઈ સાહેબ મોઢામાંથી પડી ગયું. આ લે વરે હારી ગઈ બિચારી. હા. એને તો કેવો ઠેકડો માર્યો. આમ જો એ દોડતી હોય એવું લાગે છે. ઠેકડા મારી નાવે વાંદરાની જેમ. આમ જો ઓલી ગઈ યહાં પે વિશ્વ જીતતે હુએ. ચલો હવે વરી પછી વિશ્વ હારી ગઈ છે. આ વરી ઠેકડો માર્યો એને ભાઈ સાહેબ. તો હવે મને કહેજો કે મારી કોમેન્ટ્રી કેવી છે. મારે બીજી વાર ટ્રાય કરાય કે ન કરાય. તો પછી હવે તમે આગળનો વ્લોગ કન્ટિન્યુ કરો. ચલો હવે તમને હું ઘર બતાવી દઉં. આ છે મારું સંધાઈથી પહેલાં મેં ઘર બનાવ્યું હતું એ, પણ હવે અમે આમાં રહેતા નથી. અને આ છે મારું બીજું ઘર. અત્યારે અમે આમાં રહી છીએ અને અત્યારે અમે આમાં જ રહી છીએ. અને આ છે મારી બેઠક. એમાં સંધાઈ બેસી છીએ ને એવું કરે છે. અને હવે ચલો તમને બતાવું હું મારું ત્રીજું ઘર. ચલો, આ છે મારું ત્રીજું ઘર. આ મેં 2-3 વર્ષ પહેલાં જ બનાવ્યું હતું. અને ચલો હવે તમને આખું ઘર બતાવી દઉં. ચલો જો આ છે ત્યાંનું રસોડું. આ છે રસોડું. અને આ છે પર્સનલ મારો રૂમ. અને આ છે બીજો રૂમ. પછી અહીંયા ઓસરી છે. આ સંધુ એમ છે.
અહીંયા ઓસરી તરીકે આવી ગયું છે સંધુઈ. અને અહીંયા છે માતાજીનું મંદિર, એ સંધુઈ છે. ચલો હવે બાયણે પણ તમને અહીં પણ બતાવી દઉં. જઈ શકો છો. આટલું અહીંયા અમે સંધી વસ્તુ રાખી છીએ તારે. તો આવું છે મારું ઘર. અને બીજા આ બ્લોગમાં તમને સંધી બીજું બતાવીશ. બાય બાય. મારા બ્લોગમાં તમે લાઈક, સબસ્ક્રાઈબ, કોમેન્ટ અને શેર કરી દેજો, ભૂલતા નહીં.